આપણે હમણાં કરીએ છીએ પ્રશ્નપત્ર 4. ઓકે, એના પહેલા આપણે 3 પ્રશ્નપત્ર સોલ્વ કરી લીધા છે બેટા. સો પ્લીઝ જો આ વિડીયો તમે મળ્યું હોય તો તમે બીજા પ્રશ્નપત્ર પણ જુઓ અને બીજા કોઈ પણ પેપરનો સોલ્યુશન જોતું હોય તે કમેન્ટ કરીને જણાવો. જો વધારે કમેન્ટ આવશે તો 100% એના વિડીયો બનાવીશું જ આપણે બેટા. અને જે જરૂરિયાત છે તે બનાવી એવી છે બેટા. એવું નહીં કે કમેન્ટ કરશો તો જ. હા, તમને કશે કન્ફ્યુઝન લાગતો હશે તો 100% કહેજો. જો ગણિતની થોડીક માહિતી આપી છે. ધોરણ 9 છે, પ્રશ્નપત્ર 4 છે, પ્રથમ પરીક્ષા માટે છે. ગુણભાર 50 માર્ક્સ રહેશે. 2 કલાકનો તમારો પેપર આવશે. સેમ આઈડી છે, તમારે હાફ યરલી એક્ઝામ પણ આવશે. ચલો, વિભાગ એ માં તમારે 15 પ્રશ્નો રહેશે. ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન નંબર 1 માં શું કહે છે બેટા? જો -5 + 2 √5 -√5 એ ડેશ સંખ્યા છે બેટા. થોડુંક એને સોલ્વ કરવા જ પડશે. જો ધ્યાન રાખજો, √5 + 2√5 માંથી જો અહીં કશું નથી ને બેટા, અહીં કશું નથી તો 1 મૂકી શકશો. તો √5 અહીંયા બી છે, √5 અહીંયા બી છે. આ માઇનસ છે અને આ પ્લસ છે. પ્લસ માઇનસ ઓછું. જો બેટા મેં તમને ઘણી વખત સમજાવી છે, પ્લસ માઇનસ ઓછું, માઇનસ હોય પ્લસ હોય તોય ઓછું, અને જ્યારે પ્લસ પ્લસ હશે કા માઇનસ માઇનસ હશે તો ત્યારે એ હંમેશા વધશે. એટલું ધ્યાન રાખજો. આ સરવાળા માટે છે બેટા. તો જો અહીં તો -5 તો રહેશે. 2 માંથી 1 જશે, 1 આવશે. એટલે √5 માઇનસમાં. તો આ કેવી સંખ્યા છે? તો આ હંમેશા કેવી સંખ્યા બનશે? અસમય. અસમય. કેમ કે માઇનસમાં છે એટલે માઇનસમાં છે બંને એટલે અસમય. ના, ખોટું. √5 નું વર્ગમૂળ આ સમય છે, પણ અસમય આ છે બેટા. કેમ કે 5 નું વર્ગમૂળ ન નીકળી શકે પૂર્ણાંકમાં, એટલે એને કહેવાશે અસમય. એટલે પહેલાનો જવાબ આવશે બી ઓપ્શન, અસમય. 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 ઓકે, ધ્યાન રાખજો. ઓકે, અસમય સાચું જવાબ છે. ઓકે, ચલો બીજો પ્રશ્ન સોલ્વ કરીશું. ક્વેશ્ચન નંબર બીજો. x ની ઘાત છે બેટા 3 પછી કૌંસમાં છે 2 - x ની ઘાત છે 3 ની બહુપદીની ઘાત કેટલી છે? તો અહીંથી જોઈને સ્ટુડન્ટ કહી શકશે યસ સર 3 દેખાય છે એટલે જવાબ શું આવશે? ઘાતમાં 3. તરત જ થઈ જશે. ખોટું. કેમ? ચલો પહેલા એને સોલ્વ કરો બેટા. કૌંસની બહાર કોઈ પણ વસ્તુ પહેલા અંદર જઈને ગુણાકાર થશે. આને આની વડે કરશો, આને આની વડે કરશો તો થશે 2x નો ઘન માઇનસ અહીં ગુણાકારમાં સરવાળો થશે 3 ને 3 6 થશે. તો એનો જવાબ શું આવશે બેટા? 3 6. તો એટલે આ બહુપદીમાં ઘાત એટલે મોટા મોટી ઘાત. તો અહીં દેખાય છે સર મોટા મોટી ઘાત કેટલી છે? આ છે. ઓકે, સો જવાબ શું આવશે? બીજાનો 6 એટલે C6. એક વખત ચેક કરીશું, કન્ફર્મ કરી લેશું. સી. ઓકે, અહીં 9 પણ છે. 3 તાલી 9 નહીં કરી દેતા. ઘાતનો સરવાળો થાય છે. ઓકે, એટલે ધ્યાન રાખજો. ક્વેશ્ચન થર્ડ. ત્રીજો બિંદુ -2 અને 3 ચરણમાં આવેલું છે. પહેલો, બીજો, ત્રીજો, ચોથો. જો બેટા આને તમારે ખાલી તમે કરી શકશો. એકદમ ખૂબ જ સહેલું છે દાખલા. શું છે આ સર? આ x ડેશ હોય છે, y ડેશ હોય છે. તો ખાલી એને ચિહ્ન વડે ધ્યાન રાખજો. આવા સવાલને સોલ્વ કઈ અંગ જોવાનું નહીં. શું કીધેલું બેટા? આમાં પ્લસ પ્લસ આવશે, આમાં એના વિરોધી માઇનસ માઇનસ આવશે. બરાબર, આવું ધ્યાન રાખજો. ઓકે, અહીં આ માઇનસ છે તો અહીં માઇનસ અને પ્લસ આવશે. આ ધ્યાન રાખજો. એનો વિરોધી શું છે? પ્લસ માઇનસ. ઓકે, તો અહીં શું છે? માઇનસ છે. અહીં શું છે? પ્લસ છે. કશું નથી, માઇનસ પ્લસ. તો કયામાં આવશે? બીજો ચરણ. શું આવશે? બીજા ચરણ. એટલે શું ઓપ્શન લખી શકાય? બી ઓપ્શન. જોઈ લઈએ. બી છે ને બેટા?
ત્રીજાનો બી ઓકે સાચું છે જે બેટા આઈ હોપ કે તમને સમજ પડી ગઈ હશે બેટા ચલો ક્વેશ્ચન નંબર 4 પૃષ્ઠને માત્ર હોય છે પૃષ્ઠ જો પૃષ્ઠ હોય ને બેટા પૃષ્ઠને શું હોય છે માત્ર લંબાઈ હોય છે પહોળાઈ હોય છે ઊંચાઈ હોય છે લંબાઈ અને પહોળાઈ બંને હોય છે તો પૃષ્ઠ જે હોય છે બરાબર તો પૃષ્ઠ માટે તે જો બેટા આ એક પૃષ્ઠની વાત કરીશું આ એક આપણે પૃષ્ઠ ખોલીશું આ પૃષ્ઠ આપણે તમારે પેજ જે છે આ પૃષ્ઠ તરીકે ગણી શકશો તો આમાં શું હોય છે બેટા લંબાઈ હોય છે ને પહોળાઈ હોય છે કોઈ એકને લંબાઈ પહોળાઈ કહી શકશો તો શું હશે તો એનો સાચો જવાબ આવશે ડી ઓપ્શન લંબાઈ અને પહોળાઈ પહોળાઈ ઓકે આઈ હોપ કે તમને સમજ પડી ગઈ હશે ચલો ક્વેશ્ચન નંબર 5મો એ બરાબર કે છે 3 છે એ બરાબર શું છે બેટા 3 બી બરાબર 7 સી બરાબર 4 ડી બરાબર પણ આપી છે યસ 7 છે તો કે છે a માઇનસ બી અને સી માઇનસ a માઇનસ બી a માઇનસ બી કોમા સી માઇનસ ડી કયા ચરણમાં હોય છે ચલો એને લખીશું a બરાબર અહીંયા મૂકી દો 3 માઇનસ બી કેટલા છે બેટા બી છે 7 તો ધ્યાન રાખજો બેટા 3 માંથી 7 જશે તો 7 માંથી 3 બાદ કરો શું મળશે 4 મોટી સંખ્યા જે હશે તેની છે ઓકે સી માઇનસ ડી સી ની કિંમત કેટલી છે બેટા 4 માઇનસ ડી ની કિંમત કેટલી છે 7 7 માંથી 4 જાય તો 3 પણ કોની આવશે બેટા માઇનસ કેમ કે માઇનસ વાળી સંખ્યા મોટી છે ઓકે બંને માઇનસ માં છે તો કયો આવશે બટ બંને માઇનસ ત્રીજા ચરણમાં આવશે એવી રીતે ક્રોસ હોય છે પહેલા ચરણમાં પ્લસ પ્લસ તો અહીં હશે તૃતીય ચરણ જવાબ જોઈ લે 5માનો તૃતીય ચરણ એટલે સાચું જવાબ છે શું આવશે તૃતીય આન્સર છે બેટા ઓકે ચલો ક્વેશ્ચન 6 3x minus 4y બરાબર છે 7 અને x બરાબર 5 હોય તો x બરાબર 5 આપી છે તો y બરાબર શું આવશે ચલો આપણે x બરાબર 5 x જ્યાં દેખાય ત્યાં શું મૂકવાનો છે બેટા 5 તો 3 ગુણ્યા 5 માઇનસ 4y બરાબર 7 છે બેટા ચલો 5 તાલી 15 માઇનસ નો 4y બરાબર 7 છે બેટા સંખ્યાને સંખ્યા પાસે મોકલી દો એટલે આને આ બાજુ બોલાવો આ માઇનસ છે તે પેલી બાજુ મોકલી દો આ માઇનસ છે તે પેલી બાજુ જઈને પ્લસ થશે બેટા 4y આ 15 એમને એમ આ બાજુ પ્લસ છે તો માઇનસ થશે 15 માંથી 7 જશે તો શું આવશે 8 અને 7 15 ઓકે આ 4 ગુણાકારમાં છે શું ક્યાં આવશે ભાગાકાર એટલે y 4 દુ 8 એટલે y બરાબર શું મળશે 2 y બરાબર શું મળશે 2 જવાબ આવશે છઠ્ઠામાં 2 એટલે સાચું જવાબ છે બેટા ઓકે આઈ હોપ કે તમને સમજ પડી હશે સ્ક્રીનશોટ લઈ લેજો બેટા રાઈટ સાતમો પ્રશ્ન ડેશ ની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ હોય છે લંબાઈ પહોળાઈ ઊંચાઈ તો રેખાને બેટા ખાલી લંબાઈ હોય છે રેખાના શું હોય છે બેટા રેખાને ઓન્લી લંબાઈ હોય છે એટલે કહેવાય રેખા જે છે પહોળાઈ વગરની લંબાઈ છે ઓકે બીજું શું છે ઘન તો ઘનના કેટલા પરિણામ હોય છે તો ઘનના એલ બી હોય છે બી બી હોય છે અને એચ પણ હોય છે એટલે 3 હશે એટલે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ કોનું હોય છે તો ઘન એનો સાચો જવાબ અહીં તો ઘન મળી ગયેલો છે બેટા ઓકે બિંદુને લંબાઈ બી નથી હોતી પહોળાઈ બી નથી હોતી ને એટલે એક પણ પરિણામ નહીં હોય એટલે એને કહેવાય છે એટલે ખાસ ધ્યાન રાખજો ચલો ક્વેશ્ચન નંબર 8મો ડેશ અવ્યાખ્યાયિત પદ
છે અવ્યાખ્યાદિત એટલે વ્યાખ્યા કોની નહીં, ત્રિકોણની વ્યાખ્યા તો હોય છે બેટા. ત્રિકોણ એટલે ખબર છે, તમે કહી જશો છઠ્ઠા ચેપ્ટરમાં તમને વધારે સમજાવે. ત્રિકોણ એટલે 3 બાજુ અને 3 ખૂણાઓથી બનતો આકૃતિને શું કહેવાશે? ત્રિકોણ કહેવાશે. વર્તુળને શું કહી શકાય? કે એક ફિક્સ અંતરથી એક ફિક્સ કેન્દ્રથી લઈને તમે એક દૂરી લઈને ત્રિજ્યા બનાવો, ત્રિજ્યા લઈને ફિક્સ એક ત્રિજ્યા લઈને તમે દોડશો તો વર્તુળનું નિર્માણ થશે. અને અવકાશની કોઈ વ્યાખ્યાદિત પદ નથી, એટલે અહીં સાચો જવાબ શું મળશે બેટા? અવકાશ. એટલે 8માં શું આવશે બેટા? આન્સર અવકાશ. ઓકે, અવકાશ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9. ક્વેશ્ચન 9. સંખ્યા રેખા પરનો દરેક બિંદુ એમ સ્વરૂપ હોય તો એમ જ્યાં પ્રાકૃતિક સંખ્યા છે તો ખરા કે ખોટા? તો આવશે બેટા ખોટું. 9માના જો ખોટું જવાબ આવશે. કેમ કે અહીં કીધું છે એમ જે છે, જ્યાં એમ છે એ પ્રાકૃતિક સંખ્યા છે. ચલો એને જોઈ લો, પેલા સમજી લેજો. આ ખોટું જવાબ આવશે. કેમ ખોટું આવશે? પ્રાકૃતિક સંખ્યામાં કઈ આવશે સર? 1 આવશે, 2 આવશે, 3 આવશે, 4 આવશે, 5. ચલો તો જ્યારે 1 મૂકશો તો 1 નો તો વર્ગમૂળ નીકળી ગયું, 1 નું વર્ગમૂળ નીકળીને 1 આવી ગયો. એવી રીતે 2 મૂકશો તો સર 2 નો વર્ગમૂળ નહીં નીકળે, બરાબર. 3 નો વર્ગમૂળ ફરીથી નહીં નીકળશે, આનો બી વર્ગમૂળ નહીં નીકળશે. અને 4 મૂકશો ત્યારે વર્ગમૂળ નીકળી જાય. તો દરેકને સંખ્યા રેખા પર હોય છે એટલે થશે ખોટું. 9માના શું હશે? એટલે ખોટું. ઓકે, ચલો એને એરેજ કરીશું. અહીં ક્વેશ્ચન કરવાનો હોય છે બેટા, થોડું ધ્યાન રાખજો. ક્વેશ્ચન 10 શું કે છે? સમય અને અસમય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા હોય છે. જો એક આ 2 છે સમય સંખ્યા, એવી રીતે √3 એક અસમય સંખ્યા છે બેટા. એને 2 ને તમે √2 માં લખશો તો એ અસમય થશે. એનો ગુણાકાર શું મળશે? તો હંમેશા અસમય મળશે. ધ્યાન રાખજો બેટા. એ તમને મેં કીધું બેઠું ગયા પ્રશ્નમાં, બીજા પ્રશ્નમાં બી. સમય સંખ્યાનો, સમય અને અસમય સંખ્યાનો સરવાળો, ગુણાકાર, ભાગાકાર અને બાદબાકી હંમેશા શું થાય? અસમય જ આવશે. એટલે ધ્યાન રાખજો. એનો સાચો જવાબ શું મળશે? અચ્છા હા, એમાં શું છે? ખરા ને ખોટા છે ને? સમય મળશે તો લખશો ખોટું. શું છે બેટા? આ વિધાન છે ખોટું છે. શું કે છે? સમય સંખ્યા હશે એવું કે છે, એટલે ખોટું આવશે. 10માનું ખોટું, સાચું છે. ઓકે, ચલો નેક્સ્ટ કરીશું. ક્વેશ્ચન નંબર 11 છે. a - b નો વર્ગ એ બરાબર આવશે a નો વર્ગ - b નો વર્ગ. ઓકે, ચલો તો આપણે એને સોલ્વ કરીશું. પહેલા તો a - b નો વર્ગનો સૂત્ર શું છે? a નો વર્ગ વત્તા b નો વર્ગ -2ab બરાબર a નો વર્ગ - b નો વર્ગ. શું આ લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ બરાબર સરખું છે? તો આ a - b છે, તો અહીં જો કશું બરાબર નથી એટલે લખશો બરાબર નથી, ખોટું. એટલે લખશો શું છે? આપેલ વિધાન શું છે? ખોટું છે. 11માનો ખોટું. ઓકે, ચલો આટલા થઈ ગયા. ચલો બાકીના 4 પ્રશ્નો છે તેને સોલ્વ કરીશું આપણે. ક્વેશ્ચન નંબર 12. એમાં શું છે? એક વાક્યમાં જવાબ આપો. ચલો એને જોઈશું. બિંદુ 4 અને 3 ની વાત કરે છે, એટલે પોઈન્ટ, બિંદુ એટલે પોઈન્ટ P ને તે કરીશું. કોટી જણાવો. તો જો બેટા, એના માટે તમારે કોટી, જો x હોય છે અને y હોય છે. x ને તમે શું કહેશો? કોટી. x ને શું કહીશું આપણે બેટા? કોટી. અને y ને શું કહીશો? ભુજ. સોરી, ભુજ. ભુજ. જોજો તમારે મારે ગુજરાતી લખવામાં થોડુંક એ છે, એટલે ભુજ. ભુજ કઈ રીતે લખાય છે? બરાબર, ભુજ. ઓકે, સો આ તો 4 કઈ છે બેટા? તો એમાં આવશે 4. એનો સાચો જવાબ શું છે બેટા? 4. ઓકે, ભુજ છે 4. ઓકે,
ક્વેશ્ચન નંબર 13 લંબ રેખાઓની વ્યાખ્યા આપો. તો લંબ રેખા તો લખી શકશો લંબ રેખા એટલે બેટા આવું, એટલે બે સીધી રેખાઓ એકબીજાને, બે સીધી રેખા જે એકબીજાને છેદશે તો 90 ડિગ્રી પર છેદતો હોય તો તેને શું કહી શકાય? લંબ રેખાઓ છે. એક રેખા બીજી રેખાને જ્યારે 90 ખૂણા પર છેદતો હોય તો શું એને શું લખી શકાશે? લંબ રેખા. એટલે એ તમારે લખી દેજો. હા, ક્વેશ્ચન 14 અને ક્વેશ્ચન 15 શું છે બેટા? ઓહો, ત્રણ જવાબ રીતે આપી છે બેટા. ઓકે, શું કે છે? 2x + 5 બરાબર 0, x + y. ઓકે, 14 માનો ઓકે સમીકરણનો પ્રકાર. પહેલામાં જુઓ આ શું છે? એમાં x જ દેખાય છે, y તો દેખાતું નથી. તો એને શું કહેશો? એક ચલ સુરેખ સમીકરણ. એનો જવાબ શું આવશે? 14 માનો એ આવશે એક ચલ સુરેખ સમીકરણ. ઓકે, આ એક છે. પછી તો એનો અનંત ઉકેલ આવશે કે અનન્ય ઉકેલ આવશે? પી જોડે પણ મેચ કરાવવાનો છે બેટા. ઓકે, તો ચલો, તો બેટા ધ્યાન રાખજો. x બરાબર છે તો એને મોકલશો 5. તો x બરાબર શું મળશે? 5/2. તો એનો શું મળી ગયો? અનન્ય ઉકેલ આવશે. તો એટલે એ q p આવશે કે q આવશે? તો જો એટલે 14 ના જવાબ લખશો a ડેશ q. a અને q બંને જવાબ છે બેટા. એટલે પહેલા એની જોડે મેચ કરાવશો, પછી q જોડે મેચ કરાવશો. ઓકે, ચલો 14 થઈ ગયું, તો ધ્યાન રાખજો બેટા. ઓકે, ચલો 15 વાત કરીશું. x 15મો સવાલ શું છે બેટા? x + y બરાબર 3 છે. દ્વિચલ સુરેખ સમીકરણ છે. તો યસ, દ્વિચલ બે ચલ છે ને, x અલગ ચલ છે, y અલગ ચલ છે. તો એટલે એને લખી શકાશે યસ દ્વિચલ સુરેખ સમીકરણ છે. નો દ્વિચલ સુરેખ સમીકરણ જો બેટા x ની કિંમત અલગ અલગ મૂકતા જાઓ, y ની કિંમત અલગ અલગ મૂકતા જાઓ તો શું જવાબ મળશે? અનંત. એનો અનન્ય ઉકેલ આવશે નહીં, એ એટલું ધ્યાન રાખજો. કેમ? x ની કિંમત, હા, બે સમીકરણ છે તો એનો અનન્ય ઉકેલ આવે. અહીં એનો ઓપ્શન આવશે બેટા, એટલે 15 પહેલા ઓપ્શન આવશે બી. ઓકે, બી પછી કયો આવશે? પી, અનન્ય ઉકેલ. ઓકે, એટલે એવી રીતે ધ્યાન રાખજો. ઓકે, આઈ હોપ કે તમને આ બધું સમજ પડી હશે. બી પી ની સાથે મેચ કરશે. ઓકે, ચલો આ સાચું જવાબ છે બેટા, એટલે ધ્યાન રાખી લેજો. ઓકે, ચલો આપણે આ ચોથો પ્રશ્નપત્ર બી સોલ્વ થયું. એમને 5મા અને 6ઠ્ઠા પ્રશ્ન સોલ્વ કરીશું અને મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી તમે ચેનલને ચોક્કસથી મારા ખ્યાલથી લાઈક સબસ્ક્રાઇબ કરી દીધું હશે. એટલે મળીશું નેક્સ્ટ વિડીયોમાં બેટા.